અમદાવાદના વરસાદને લઈને ખેડૂતોના આગોતરા પાકોને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે વળતર ચૂકવવા માટે આપ નેતાએ અપીલ કરી છે। આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા સાગર રબારી તથા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ખેડૂતોને નુકસાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર રાજ્યમાં માવઠું પડ્યું છે, જેના કારણે કપાસ એરંડામાં વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે, તેમજ આકસ્મિક નુકસાન મોટા પાયે શાકભાજીને થયું છે। જીરા વરિયાળીના આગોતરા પાકોને પણ નુકસાન થયું છે। આવી પરિસ્થિતિ ખેડૂતોના ના છૂટકે ભોગવવી પડી છે, જેની સામે સરકારનું વળતર ખૂબ નીચા પ્રમાણમાં છે। સરકાર સમયસર ખેડૂતોને ડીએપી ખાતર પહોંચાડી શકતી નથી, જ્યારે ખેડૂતોને વાવણી સાથે યુરિયા નેનો ડીએપીએ પરાણે આપવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ, તેમજ આવા નુકસાનનું વળતર કાયમ માટે મળવું જોઈએ તેવી અલગ અલગ વ્યવસ્થા કરવી જોઈએ। માવઠાને કારણે જે લાંબા ગાળાના પાક છે એ લાંબા ગાળાના પાકોમાં કપાસ છે, એરંડા છે, એ પ્રકારના પાકોમાં વ્યાપક નુકસાન થયું છે। કેટલીક જગ્યાએ કરા પડવાના જે બનાવો બન્યા છે એને કારણે જે લોકોએ જીરા કે વરિયાળીનું આગોતરું વાવેતર કરી દીધું હતું એવા ખેડૂતોના એ જીરા કે વરિયાળીના પાકોને નુકસાન થયું છે। માવઠાને કારણે આપણને નરી આંખે જે દેખાય એ નુકસાન આવું ક્યાંક જીરાનું, ક્યાંક વરિયાળીનું, ક્યાંક કપાસનું, ક્યાંક એરંડાનું છે, પરંતુ આંખે ન દેખાય એવી જે આ પર્યાવરણીય અસરો છે એનું ખૂબ મોટું નુકસાન જે નોંધી નથી શકાતું, પાછળથી ખબર પડે છે, એ ખૂબ મોટું નુકસાન શાકભાજીના પાકોને થાય છે। એકવાર ફૂલ ખરી જાય અને નુકસાન થાય એ દેખાય છે, પરંતુ વાતાવરણમાં જે અસરો થાય છે એને કારણે એના સરવાળે ઉત્પાદનનો જે લોસ થાય છે એ લોસ એવી જ રીતે જે બાગાયતી પાકો છે, કેરીની સિઝનને હજી વાર છે, પરંતુ આંબાના ઝાડ પર એની જે મોર આવવાની પ્રક્રિયા તો ઓલરેડી શરૂ થઈ ગયેલી હોય એના ઉપર જે અસરો થાય છે આ અસરો નરી આંખે નથી દેખાતી, પરંતુ વાસ્તવિક રીતે ખેડૂતે ભોગવવી પડે છે આ અસરો। ગુજરાત સરકાર કોઈ પણ પ્રકારની કોઈ ઘટના ઘટે ત્યારે સર્વેની વાત કરી દે છે, સર્વેની સાથે સાથે ક્યારેય સરકારે ચોખવટ નથી કરતી કે કઈ યોજના નીચે એ રાહત આપવાની છે। બે યોજનાઓ છે હાલ ગુજરાતમાં, એસડીઆરએફ અંતર્ગત આપે તો વળતર ખૂબ નીચા છે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેની જાહેરાત ખૂબ થઈ છે, પરંતુ હજી ક્યાંય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેમાં વળતરની રકમ સારી છે એની નીચે સરકાર ચૂકવણું કરતી નથી। જ્યાં જેને જેટલું નુકસાન છે એની ચૂકવણી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જ થાય એ અમારી સાફ માગણી છે, કારણ કે એમાં 33 થી 60% હેક્ટરે 20,000ની જોગવાઈ છે અને 60%થી વધારે નુકસાનમાં હેક્ટરે 25,000ની જોગવાઈ છે। તો જે કંઈ ચૂકવણું કરવાનું થાય તે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જ થવું જોઈએ। સાથે સાથે આપ સૌ મીડિયાના માધ્યમથી ગુજરાત સરકારને મારું સૂચન છે કે એક ક્લાઇમેટ રિલીફ ફંડ ગુજરાતના ખેડૂતો માટે બનવું જોઈએ। આ પર્યાવરણીય અસરો તાત્કાલિક નિવારી શકવાની નથી, દિવસે દિવસે આ પ્રકારની ઘટનાઓ વધવાની છે અને એના નરી આંખે દેખાતા નુકસાન અને નરી આંખે નહીં દેખાતા નુકસાનો માપવા માટેની એક સિસ્ટમ વિકસવી જોઈએ અને આ પ્રકારના પર્યાવરણને કારણે થતા નુકસાનોનું વળતર ખેડૂતોને કાયમ વ્યવસ્થિત રીતે પૂરતા પ્રમાણમાં મળી રહે એને માટે આ પર્યાવરણીય રાહત ફંડ ખેડૂતો માટે સ્પેશિયલ બનવું જોઈએ। સરકાર અનેક પ્રકારના ફાલતુ ખર્ચાઓ કરે છે। ગુજરાતમાં દુનિયાના જે 9 હાઈ ક્લાઇમેટ રિસ્ક ઝોન છે એમાંનું એક ગુજરાત છે। દુનિયાના સૌથી જે જોખમી પર્યાવરણીય વિસ્તારો છે એમાં જ્યારે ગુજરાત હોય તો સ્વાભાવિક જ ગુજરાતના ખેડૂતોને આ પ્રકારના નુકસાનો થવાના છે અને આ પ્રકારના નુકસાનો જ્યારે ટાળી શકવાની સ્થિતિમાં નથી ત્યારે એને માટે એક અલગ વ્યવસ્થા ગુજરાત સરકારે ઊભી કરવી જોઈએ, આ સૂચન છે। સાથે સાથે ગુજરાતના ખેડૂતોને માથે એટલી મોટી પનોતી બેઠેલી છે કે એ પનોતી દરેક જગ્યાએથી ખેડૂતોને ભીંસવા લે છે।
ખાતરની થેલી ખરીદે છે તો એમાં પૂરું માપ નથી નીકળતું, ઓછું માપ નીકળતું હોય એવી અનેક ફરિયાદો છે. સરકારે આ બાબતે સાવધાની રાખી તોલ માપ વિભાગને સક્રિય કરી અને ખેડૂતોને જે છાપેલું માપ છે એટલું પૂરતું ખાતર મળી રહે એ સરકારની જવાબદારી છે. સાથે સાથે ઉત્પાદક કોઈક છે, ઉપર પેકિંગ બીજાનું છે, ફોટા ત્રીજાના છે, આ બધું કરવામાં સમય વેડફવાને બદલે આ પ્રક્રિયા કરવામાં તમે સમયસર ખેડૂતોને ડીએપી ખાતર પહોંચાડી શકતા નથી. ફોટાનો એટલો મોહ ન હોવો જોઈએ કે વસ્તુ જ સમયસર પહોંચે નહીં અને ખેડૂતની આખી વાવણીની સિઝન પૂરી થઈ જાય. છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી ગુજરાતમાં જ્યારે આ શિયાળુ વાવેતરની સિઝન શરૂ થઈ ગયેલી છે ત્યારે ખેડૂતોને બધી જગ્યાએ પૂરતા પ્રમાણમાં ડીએપી મળતું નથી. તમારી 5 વીઘા જમીન હોય કે 25 વીઘા જમીન હોય, 5 થેલીથી વધારે ક્યાંય અત્યારે ડીએપી મળતું નથી. તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીએપી ખાતર મળી રહે, જે વાવણી માટે અત્યંત આવશ્યક છે, એની તાત્કાલિક સરકાર વ્યવસ્થા કરે. ત્રીજી વાત એ છે કે ડીએપી ખરીદે કે યુરિયા ખરીદે, સાથે નેનો યુરિયા, નેનો ડીએપી ફરજિયાતપણે ખેડૂતોને ભટકાવવામાં આવે છે. જો વસ્તુ સારી છે તો શા માટે પરાણે ભટકાડવી પડે છે? ખેડૂતને એ સ્વતંત્રતા હોવી જોઈએ કે એણે કેટલું નેનો યુરિયા કે નેનો ડીએપી લેવું છે અને કેટલું વાપરવું છે. વસ્તુ સારી સાબિત થશે તો સ્વાભાવિક જ ખેડૂત ધીરે ધીરે નેનો તરફ જતો રહેશે. પરંતુ પરાણે જે મંડળીઓ તરફથી નેનો આપવામાં આવે છે એને તાત્કાલિક બંધ કરવું જોઈએ. સૌથી મોટી પનોતી એ છે ખેડૂતો માટે કે ગુજરાતમાં જેમ જેમ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, કસ્ટોડિયલ ડેથ વધી રહ્યા છે અને એ એટલી હદે કે અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેને કારણે વિવાદમાં આવ્યા, એ જમીન જે ખેડૂતને મળેલી છે એ એણે પચાવી પાડેલી જમીન નથી. ભારત સરકારનો ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 છે, એની અંતર્ગત મળેલી આ જમીન છે. આ કાયદામાં એવું ક્યાંય પણ લખેલું કોઈ બતાવે કે ખેડૂતથી થોડું ઘણું વધારે વાવેતર થઈ ગયું હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એ વાવેતર કાપી નાખવાનો, ખેડી નાખવાનો, પાક નાશ કરવાનો અધિકાર છે, તો હું જાહેર જીવન છોડી દઈશ. અહીંયા ક્યાંય આ કાયદામાં એવું નથી લખેલું ભારત સરકારના કે ખેડૂતના પાકને નાશ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી શકે. આ ગુજરાત સરકાર એટલી જડ છે, મૂઢ છે કે આ કાયદો બન્યા પછી એનો અમલ કરાવવા માટે ખેડૂતોએ, આદિવાસી ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં જવું પડ્યું છે. 66 પાનાનું હાલના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને તત્કાલીન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જે.બી. પારડીવાલા સાહેબનો આ ચુકાદો છે, જેમાં એમણે ખૂબ વિગતવાર આ જવાબદારી સરકારી કર્મચારીઓના માથે મૂકેલી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, મહેસૂલ ડિપાર્ટમેન્ટ, આજે જંગલ વિભાગ બેફામ દાદાગીરી કરી રહ્યો છે, મન ફાવે એમ વર્તી રહ્યો છે, એના ઉપર આ પારડીવાલા સાહેબના જજમેન્ટથી ખૂબ મોટો અંકુશ આવેલો છે. આ સરકાર, એના અધિકારીઓ કોર્ટને નથી માનતા, સુપ્રીમ કોર્ટને નથી માનતા અને એ જ અસરગ્રસ્ત ખેડૂતને 2 દિવસ પહેલાં પોલીસ ગેરકાયદેસર રીતે ઉપાડી ગઈ છે. મૂઢ માર માર્યો છે, માનસિક ત્રાસ આપ્યો છે અને એ ક્યારે એવી પરિસ્થિતિમાં જ્યારે ડી.કે. બસુ વર્સેસ સ્ટેટ ઓફ બંગાળમાં સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઈન ફિક્સ કરેલી છે કે તમે માણસને ઘરેથી ક્યારે એરેસ્ટ કરી શકો છો, તમારે શું પાલન કરવાનું છે. પોલીસે એરેસ્ટ કરતી વખતે, એરેસ્ટ કર્યા પછી એની સાથેના વ્યવહાર, વર્તન, આ ડી.કે. બસુ ગાઈડલાઈનમાં સુપ્રીમ કોર્ટે ખૂબ સારી રીતે તમામ બાબતોનો સમાવેશ કરીને પોલીસની બેફામ દાદાગીરી ઉપર, સરકારની જો હુકમી ઉપર એક નિયંત્રણ મૂકેલું છે.
આ ડીકે બસુ ગાઈડલાઇનનું આમાં સદંતર વાયોલેશન થયેલું છે. આપને યાદ હોય તો થોડાક દિવસ પહેલાં જ ખેડા જિલ્લાના આવા જ એક બનાવમાં પોલીસને ગુજરાત હાઈકોર્ટે સજા કરી છે. આ જે કોઈએ ગુસ્તાખી ગુજરાત સરકારને વાલા થવા માટે કરી છે એમણે આ જ ગાઈડલાઈન અંતર્ગત જે કંઈ પરિણામો ભોગવવાના થાય તે ભોગવવા માટે તૈયાર રહેશે. આમ આદમી પાર્ટી આ જ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને એમની સામે કાયદેસર પગલાં ભરશે.